જય માતાજી, કેમ છો બધા મજામાં? ફરી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. અત્યારમાં ચા નાસ્તામાં પરોઠા બનાવી દીધા. ખીચડી પડી હતી તો બાએ ખીચડી વઘારી દીધી અને મેં પડીને પરોઠા પકડા. રોટલી નહોતી, બે જ હતી. ઓલો રોટલો તો ન ખાવાનો. અને અત્યારમાં પરોઠા બનાવી નાખે ને ચટણી પડી ગયા રાખી. ચા નાસ્તો આપણો મસ્ત થઈ જાય. તો કરી લીધો બધા. જો આવી ગયા બહાર. બા જાય હવે શાકભાજી લેવા. અત્યારે લગી રેડિયો સાંભળતા હતા. બા વરસાદ ન આવે ને એ પેલા શાકભાજી લઈ આવો. બાકી જો આ અંધારો હોય ને અત્યારમાં આવશે. અને અત્યારમાં આ છે ને જો શાક લઈ આવજો. પછી કાલ સોમવારે કોઈ શાક લેવા નહીં જાય. એટલે આજ જે સારું હોય ને એ બધું લઈને આવો. અત્યારે હાટું ને હાંજ હાટું એટલું લેવા. બે તારાનું કાલ તો જોયું જાય. કાલ તો કઠોળ આપણે સેન્ટ કેટલાય ના કારેલા બીજું એટલે કાલ સોમવાર નથી રહેવાનો. કાલ શાકભાજી ન હોય. અને બાને અત્યારમાં પાણી બંધ થઈ ગયું ને મૂળ ના ખબર કે પાણી બંધ થઈ ગયું હોય. ક્યારના જો અહીંયા રેડિયો ને લઈને સાંભળતા હતા. એ ઓળી સાઈડ મોટો ટાંકો હતો ને પાડ્યો એટલે પાણીનું અત્યારમાં થોડુંક હળવું આવશે ખરું, પણ મોડું આવશે કદાચ. બા કેવું શાકભાજી લઈ આવું. મેં નાસ્તા કર્યા. હવે અંદર બીજું ફટાફટ કામ કરવાનું છે. ફળિયા વારવાના બાકી છે. ફટાફટ વારી નાખી. આજ તો કંઈ તડકો છે નહીં એટલે ધીમે ધીમે બધું થઈ જાય. એ તો નાવા ધોવાનું તો પાણી છે જ તો ઉપર ટાંકો ભર્યો. ત્યાં તો લગભગ પાણી આવી જશે. આજ કાંઈ કપડાં નથી ધોવાનું કેમ કે આજ વાતાવરણ એવું છે એટલે આમાં કાંઈ ધોવાનું કોઈ આવતું જ નથી. સુકાય નહીં ખોટા ભીના ભીના રહે તો કપડાનો કલર વયો જાય એટલે એવું કરવાનું. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હવે. બા ફટાફટ દોડીને પહેલાં તો બધા ખાટલા લઈ લીધા. ગોદડા બા બધું બહાર મૂકે છે. હમણાં પલળી જાત. મેં કીધું લઈ લઉં અત્યારમાં ચાલે. ડુંગળી બધી સુધારી નાખી. અત્યારે બનાવવાનું છે ડુંગળીનું શાક. હવે બહાર હોતે દસ્તો એની પહેલાં ચા ગેસ નીચે જો અંદર આવ્યા પહેલાં તો ચા પછી ડુંગળીનું શાક. સવારમાં પરોઠા બનાવ્યા હતા એટલે પહેલાં થોડાક અને બે રોટલા કરવાના. અત્યારે મસ્ત બનાવી નાખશું ને અસલ મસ્ત. કેવો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. મજા આવી જાય. થઈ જાય ને તો ના પણ ઠંડો તો વરસાદમાં ના આવે ને તો મજા આવી જો. બા અત્યારે બેસી બીટે છે. અહીંયા જો ડુંગળીનું શાક બનાવી નાખ્યું મસ્ત જોરદાર. આમાં પાણી ન હોય ને બા એમનામાં જો શાક તૈયાર છે. થોડીક વાર પાકવા દે પછી બા હાંજની તૈયારી અત્યારથી કરે. મેથી અત્યારે બીટી નાખો તો હાંજે ગમે એ બનાવે. આપણે માથાકૂટ નો એટલે ફ્રી ટાઈમમાં આપણે રસોઈ કરીએ. રેડિયો આવી રેડી તો બધે દેખો બચતા મારા શાક પાકી. હવે બે રોટલા ખાવાના. અત્યારે વાતાવરણ મસ્ત થઈ ગયું છે વરસાદનું. ધીમો ધીમો જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. કપડાં લઈ લીધા તમામ. આજ તો કપડાં એટલા હતા. કાલ જે ધોયા હતા એ એકય હુકાણા નહોતા એટલે એ બધા અને પાછા બીજા હતા થોડા ઘણા એ બધા કપડાં ધોયા તો બધા કપડાં સુકાઈ ગયા. તો અત્યારે લઈ આજ આખો દિવસ તડકો હતો તો કપડાં બધા સુકાઈ ગયા એટલે વાંધો ન આવ્યો. આજે તમને લઈને અંદર મૂક્યા હતા એટલી જ વારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની. મેં કીધું હાલો હવે ભલે ઝીણો ઝીણો વરસાદ આવે પણ આ ઝાડમાંથી તો કાંઈ અહીંયા જો સેજ પણ ટીપું નથી પડતું એટલે વાંધો ન આવે. મજા આવે અહીંયા જો ઠંડા વાતાવરણમાં. હવે લસણ ખોલવાનું છે. ગયા 5:30 પણ અત્યારે એમ લાગે કે 7 વાગી ગયા છે. હવે આટલું લસણ છે અને હજી આટલું ને આટલું બીજું ખોલવાનું છે કેમ કે ચટણીમાં લસણ જોઈ જાજો એટલે પહેલાં છે ને બધું લસણ ખોલી નાખું ફટાફટ. વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો. લસણ ખોલાઈ ગયું. મેં તો અહીંયા ધોવાડો કર્યો હતો. મેં ધોવાડો કરીને બેહીને તો મસ્ત. પણ હવે ફૂલ આવ્યો એટલે હવે જવું પડશે કેમ કે બધું પલળી ગયા છે. હવે હાલો અંદર જઈ રાંધવાનું પેટ કરશું. બાકી તો પછી જીવડા બીવડા આવી જાય. કેવો વરસાદ જામ્યો છે ભાઈ. આ શ્રાવણ મહિનાનો વરસાદ છે. બધા કે થોડો થોડો આવે પણ અહીંયા તો જામ્યો. છાટા મોટા ને મોટા આવે છે. અત્યારે કાંઈ રસોઈ બનાવવાની નથી. ખાલી રોટલી કરવાની લેવા. અત્યારે પંજાબી શાક લાવવાનું છે. મંચુરિયન ને ચોરા ભાવે આખી ફરમાઈશ છે અને બધાની ફરમાઈશ અલગ. મને શાક ભાવે
પછી બાને મંચુરિયન ભાવે અને યશને ચોરાફળી ભાવે અને એ લેવા જવાનું હતો કે એ એવી રીતના 3 જાતનું લાવવાનું એટલે ઘરે થોડીક રોટલી કરવાની છે એટલે થોડીક જ રોટલી કરી નાખશું બાકી શાક અને મંચુરિયન ને બધું લેવાનું છે અમને યશ લઈ આવશે અને બા કેવા લાગે અને વાર્તા પૂરી જય ઠાકર. એટલે કાલે આપણે ભોળાનાથની એક મસ્ત વાર્તા સાંભળશું હા હું વાર્તા કરીશ બા જરૂર સંભળાવશે આપણે વાર્તા કરીશ. કાલે સવારે નાઈ ધોઈને ભોળાનાથને પેલા કાલે દર્શન કરી ભગવાન લઈશું. પછી બા એક વાર્તા મસ્ત સંભળાવશે ભોળાનાથની વાર્તા સંભળાઈ દે. જય મહાદેવ. પ્રોગ્રામ કેન્સલ એ તો બંધ થઈ. અત્યારે હવે મેથીનું કાંઈ બનાવવાનું નથી ના. એ મેથીનો ઉપયોગ કાલે થાય કાલે સોમવાર છે ને એટલે કાલે કાલે કીધું કરશું. કે કાલે એકટાણામાં કાલે થેપલા અને સૂકી ભાજી બનાવશું અત્યારે ખાલી રોટલી બનાવવાની હોય યશ હવે વસ્તુ લેવા બધી હા. શાક લેવો લઈ આવશે ને રોટલી કરી મિલાવવાનું છે બા બાંધી નાખશે લોટ લોટ સરસ પછી હમણાં પછી ઉજવા રોટલી કરશું બનાવશો. બાએ જો બધી રોટલી કરી નાખી નથી કરી પણ બાએ કરી તો છે મસ્ત પતલી પતલી રોટલી હો દેવાની ચોપડી અહીંયા જો યશ આવતો રહ્યો છે કયું શાક છે ખબર છે એ પનીર ટીકા છે ત્યાં જો મસ્ત ગરમા ગરમ મંચુરિયન પણ આવી ગયું છે આ બાનું કર્યું છે અને ચોરાફળી ન મળી મોડો ગયો ને એટલે ચોરાફળીનો મેળ આવ્યો નહીં હતી જ નહીં લારી જ નથી એટલે હાલો તો હવે અમે બધા જમી